સમારોહમાં રાજકોટના મેયરને સ્ટેજ પર સ્થાન જ ન અપાયું અને ચર્ચાઓ તેજ થઈ ગઈ, જ્યાં મેયર નયનાબેન પેઢડિયાને મંચ પર સ્થાન ન મળતા મેયર ચાલુ કાર્યક્રમે જ રવાના થયા હતા। બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો કે પદવીદાન સમારોહમાં રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ આયોજન કરાયું હતું, જેથી બેઠક વ્યવસ્થા પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી। જોકે રાજ્યપાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ બેઠક વ્યવસ્થા એ મુજબ જ રાખવામાં આવી હોવાનો કુલપતિએ દાવો કર્યો। બીજી તરફ મેયરે આ અંગે કહ્યું કે હું કાર્યક્રમમાં લેટ પહોંચી હતી અને મંચ પર જગ્યા ન હતી, કોઈ ભૂલથી આવું થયું હશે। નિમંત્રણ મને મળેલું હતું 3:30 નું, પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું 10 મિનિટ લેટ થઈ। કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો, પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી, તેથી ત્યાં હું રોકાયેલ નથી। એને જાણતા તો કર્યું જ ન હોય, કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું હોય તેને નજરબાર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે।